હેલો મિત્રો, કેમ છો? મજામાં? જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ માટેની એક્ઝામ MCQ સિરીઝમાં બધા જ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ MCQ ભાગ 8 આજે આપણે જોઈશું. જે મિત્રો નવા છે એ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો અને શેર કરી દેશો. જે મિત્રો નવા છે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેશો. પ્રશ્ન નંબર 61. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય? A. વોલ્ટેજ, B. કરંટ, C. ફ્લક્સ, D. ફ્રીક્વન્સી. તો સાચો જવાબ આવશે A. વોલ્ટેજ. પ્રશ્ન નંબર 62. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? A. વોલ્ટેજ, B. કરંટ, C. ફ્લક્સ, D. ફ્રીક્વન્સી. તો સાચો જવાબ આવશે ઓપ્શન B. કરંટ. પ્રશ્ન નંબર 63. ટ્રાન્સફોર્મરમાં શું વધારી કે ઘટાડી શકાતું નથી? વોલ્ટેજ, B. કરંટ, C. ફ્લક્સ, D. ફ્રીક્વન્સી. તો સાચો જવાબ આવશે ઓપ્શન D. ફ્રીક્વન્સી. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કયો લોસ ટ્રાન્સફોર્મરમાં થતો નથી? A. કોપર લોસ, B. એડી કરંટ લોસ, C. ફ્રીક્વન્સ લોસ, D. કોર લોસ. તો સાચો જવાબ આવશે ઓપ્શન C. ફ્રિક્શન લોસ. પ્રશ્ન નંબર 65. 3 ફેઝ AC મોટર લોડમાં હોય ત્યારે સામાન્ય રીતે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? A. 0, B. 1.0 થી વધુ, C. 1.0 લગભગ, D. 0.7 થી 0.8. તો સાચો જવાબ આવશે ઓપ્શન D. 0.7 થી 0.8. પ્રશ્ન નંબર 66. ELCBનું પૂરું નામ શું છે? તો A. અર્થ લીકેજ કોટ બ્રેકર, B. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, C. અર્થ લોકેજ સર્કિટ બ્રેકર, D. અર્થ લીકેજ હીટ એકમ. તો સાચો જવાબ આવશે ઓપ્શન B. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 67. મીટરમાં ડિસ્પ્લેમાં થતા MDનો અર્થ શું છે? A. મેક્સિમમ ડિમાન્ડ, B. મિનિમમ ડિમાન્ડ, C. મેનેજિંગ ડિરેક્ટર, D. મેઝરિંગ ડિરેક્ટર. તો સાચો જવાબ આવશે ઓપ્શન A. મેક્સિમમ ડિમાન્ડ. પ્રશ્ન નંબર 67. 1 યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ અવર. તો A. 100, B. 1000, C. 10,000, D. 10. તો સાચો જવાબ આવશે ઓપ્શન B. 1000. પ્રશ્ન નંબર 69. ABCનું પૂરું નામ શું છે? તો ઓપ્શન A. એરિયલ બંચ કંડક્ટર, B. એરિયલ બંચ કેબલ, C. ઓલ બંચ કંડક્ટર, D. ઓલ બંચ કેબલ. તો સાચો જવાબ આવશે ઓપ્શન B. એરિયલ બંચ કેબલ. પ્રશ્ન નંબર 70. DO ફ્યુઝનું પૂરું નામ શું છે? A. ડેડ ઓપન ફ્યુઝ, B. ડ્રોપ આઉટ ફ્યુઝ, C. ડેડ એન્ડ ઓપન ફ્યુઝ, D. આમાંનું એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન B. ડ્રોપ આઉટ ફ્યુઝ. પ્રશ્ન નંબર 71. એનાલોગ મીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? A. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, B. વિદ્યુત પ્રવાહની ગતિની અસર, C. વિદ્યુત તરંગની લંબાઈની અસર, D. આમાંનું એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન A. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર. પ્રશ્ન નંબર 72. ટ્રાન્સફોર્મર સેન્ટર પર અર્થિંગ કરવા માટે કયો વાયર વાપરવામાં આવે છે? A. GI વાયર નંબર 8, B. GI વાયર નંબર 10, C. GI વાયર નંબર 6, D. GI વાયર નંબર 14. તો સાચો જવાબ આવશે ઓપ્શન A. GI વાયર નંબર 8. પ્રશ્ન નંબર 73. માનવીના શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે? A. હાથ, B. પગ, C. હૃદય, D. ચામડી. તો સાચો જવાબ આવશે ઓપ્શન D. ચામડી. પ્રશ્ન નંબર
74 એબીનું સ્વિચનું પૂરું નામ શું છે? એ એર બ્રેકર સ્વિચ, બી ઓલ બ્રેક સ્વિચ, સી અર્થ બ્રેક સ્વિચ, ડી આમાંનું એક પણ નહીં. તો સાચો જવાબ આવશે એ એર બ્રેક સ્વિચ. પ્રશ્ન નંબર 75 કોઈપણ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ માપવા માટે એમ્પિયર મીટરને લોડની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? એ સમાંતર, બી શ્રેણીમાં, સી સમાંતર શ્રેણીમાં, ડી આમાંનું એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી શ્રેણીમાં. પ્રશ્ન નંબર 75 3 ફેઝ 4 વોટ એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી હોય છે? એ 2, બી 4, સી 3, ડી 1. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 77 સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજ સાઇડે ખાલી જગ્યા વાપરવામાં આવે છે. એ ડીઓ ફ્યુઝ, બી કિટકેટ ફ્યુઝ, સી એચજી ફ્યુઝ, સી આમાંનું એક પણ નહીં. તો સાચો જવાબ આવશે કિટકેટ ફ્યુઝ, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 78 એમ્પિયરની ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? એ 8 કલાક, બી 12 કલાક, સી 100 કલાક, ડી 20 કલાક. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 12 કલાક. પ્રશ્ન નંબર 79 લો વોલ્ટેજની લાઇન માટે વીજ રેસા રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે સલામત ઊભું અંતર ઓછામાં ઓછું ખાલી જગ્યા હોવું જોઈએ. એ 21 ફૂટ, બી 19 ફૂટ, સી 20 ફૂટ, ડી આમાંનું એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 19 ફૂટ. પ્રશ્ન નંબર 80 સેલની સિરીઝમાં જોડવાથી ખાલી જગ્યા થાય. તો એ આઉટપુટ વોલ્ટેજ વધે, બી આંતરિક અવરોધ ઘટે, સી કરંટ ક્ષમતા વધે અને ડી આઉટપુટ વોલ્ટેજ ઘટે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ આઉટપુટ વોલ્ટેજ વધશે. તો મિત્રો હજી સુધી જેટલા વ્યૂ છે એટલી લાઇકો નથી આવતી, તો ખાસ કરીને આપણા વિડીયોને લાઈક કરતા રહેશો, કોમેન્ટ કરતા રહેશો અને તમારા બીજા મિત્રોને શેર કરતા રહેશો. થેન્ક યુ.